ઉમરગામ તાલુકાના ઝરોલી ખાતે પોષણયુક્ત કીટનું વિતરણ. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ઝરોલી ખાતે ઘાલવા કંપનીના અને ઇન્ડિયા ફાઉન્ડેશન ફાઉન્ડર દ્વારા 100 સગર્ભા મહિલાઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે. ઉમરગામ તાલુકાના ઝરોલી, ધનોલી, તલવાડા આમ 3 ગામોની સગર્ભા મહિલાઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી. ખરેખર તો આ વિચાર મને ઘણા ટાઈમ પહેલાં આવેલો, પણ શું છે કે આટલું મોટું આયોજન કરવું એટલે ઘણો સમય અને પૈસા અને મૂડી લાગી જતી હોય. 2018માં 8 મારનારો નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે છે, ત્યારે એમને એવો વિચાર આવ્યો કે હું નાનામાં નાના માણસની ચિંતા હંમેશા કરતો રહ્યો છું. તો જેટલી બી સગર્ભા મહિલાઓ છે એમને જો આવું પોષણયુક્ત આહાર, ધરાવતી માતા હોય એમને પોષણયુક્ત આહાર, નાના બાળકોને પોષણયુક્ત આહાર આપવામાં આવે તો જ્યારે એમનું પરિપક્વ થશે ત્યારે એમનામાં શરીર અને મગજ બધું સંતુલિત હશે. તો એથી આજે આપ જો દેશના પ્રથમ નાગરિક મહિલા રાષ્ટ્રપતિ છે, જે આદિવાસી સમુદાયમાંથી આવે છે, જ્યારે આટલા મોટા સમુદાય છે અને આટલા મોટા વ્યક્તિ તરીકે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે, એ પણ આપણા માટે ખૂબ ગૌરવની અને મોટી વાત છે. એટલે નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણા, માનનીય મુખ્યમંત્રીશ્રીનું અહીંયા 7મું આયોજન થયું હતું. એ દરમિયાન સાહેબે કહ્યું હતું, મુખ્યમંત્રી સાહેબે એમના સંબોધનમાં, કે ભાઈ આ જે આખો કાર્યક્રમ છે એ કાર્યક્રમ સગર્ભા માતાઓ અને એમના બાળકોનું આખું આરોગ્યનું સંતુલન ચેન્જ કરી દે છે. એટલે મને એવો વિચાર આવ્યો કે મોટું નહીં પણ ફૂલ નહીં તો ફૂલની પાંદડી જેટલું આપણે કરી શકીએ એટલું કરીએ એમ. એટલે આ આખો વ્યક્તિગત મારા ખર્ચમાંથી આખો કાર્યક્રમ થઈ રહ્યો છે. એટલે સૌથી પહેલાં મેં મારી કંપની ઝરોલીમાં છે એટલે ઝરોલી ગામ પસંદ કર્યું. ઝરોલી, તલવાડા અને ધનોલી 3 ગામમાં થઈને 80 થી 100 બહેનો, જે સગર્ભા બહેનો હાજર છે, એમને આપણે પોષણ કીટનું વિતરણ કર્યું છે. ધવલભાઈ, તમે 9 મહિના સુધી તો સગર્ભા માતાને કીટ આપશો, બરાબર? એના પછી બાળકને સ્વચ્છ દૂધ મળી રહે એના માટે 2 મહિના પણ કીટ આપશો. પણ આ મહિલાઓને કેટલી માત્રામાં કયું પોષણ તત્વ લેવાનું એ કઈ રીતના માહિતી? જનરલી એવું હોય છે કે જ્યારે કોઈ પણ મહિલા સગર્ભા હોય છે, જ્યારે મારા કે તમારા ઘરે પણ કોઈ મહિલા સગર્ભા થાય છે, ત્યારે આપણા માતુશ્રીઓ એ પહેલેથી ટેવાયેલા જ છે શું કરવું એમ. એટલે ત્યાં શહેરમાં તમને બધી સુવિધાઓ મળી જાય છે, પણ જનરલી એવું હોય છે કે ગામડામાં ના તો અંતરિયાળ ગામ, ગુજરાત રાજ્યનું છેલ્લું તાલુકાનું ગામ, ઉમરગામ તાલુકાનું સૌથી છેલ્લું ગામ ઝરોલી અને તલવાડા, પણ ત્યાં કેવું છે કે આટલી અવેરનેસ હજી નહીં પહોંચી હોય એવું મારું માનવું છે. પહોંચી બી શકે છે, સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ એટલું ફાસ્ટ એટલે, પણ એવું હોય કે એમને પણ એમના માતા પિતા કે એમના ઘરે જ્યાં પણ હશે એમને પૂરું પોષણ આપતા જ હશે અને મળતું જ છે. આ તો એ પોષણમાં એડિશન કરવાની વસ્તુ છે અમારે. અચ્છા, કેટલી માત્રામાં લેવાનું એ એમના મમ્મીઓને અમારા કરતાં વધારે ખબર છે, કારણ કે ઓલરેડી શક્તિઓ છે અને નવું શક્તિરૂપી બાળક એમનામાં આવી રહ્યું છે, તો એમને ખ્યાલ જ છે. અને અચ્છા, એમના આશા વર્કરો અને કન્ટિન્યુ લોકો સાથે સંપર્કમાં રહેતા હોય છે, એટલે આ ગાઈડન્સ એ લોકોને આપતા જ હોય છે. શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા નવરાત્રિ મહોત્સવ 2024 તારીખ 3/10/2024 થી 11/10/2024. સમય સાંજે 6:30 થી 8:30 કલાકે. સ્થળ વિરામ હોટલ ભુજ. નિમંત્રક શ્રીમતી અહુલીબેન એસ ઠક્કર, પ્રમુખ 9898598475. ઈલાબેન છે ઠક્કર, મંત્રી 8469718777.